તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10, ખાસ ધ્યાન રાખજો. ગાલા એસાઇનમેન્ટનું પેપર નંબર 2 જે છે બેઝિક ગણિત, બરોબર છે. ખાસ ધ્યાન રાખશું, બેઝિક ગણિતની આજે વાત કરવી છે. અને એ પણ પેપર નંબર 2 ના સંપૂર્ણ જવાબ મિત્રો ખાસ ધ્યાન રાખજો. વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી ના સંપૂર્ણ જવાબો લઈને તમારી સમક્ષ આજે આવી રહ્યો છું. હું છું આશીષ કોડિયા. મિત્રો તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ 2. અને ખાસ વિનંતી કરીશ મિત્રો કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરજો એટલે આપણે ફટાફટ જવાબની શરૂઆત કરશું મિત્રો. અને જો પસંદ આવે તો મિત્રોને શેર કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરજો. હવે આપણે વાત કરશું હોય તો વિડીયો તમે પાઉસ મોડ પર રાખીને મિત્રો જવાબ લખી શકો છો. ત્યાર પછી આ 26મો પ્રશ્ન છે. ક્રમશઃ મિત્રો જે કહે છે તમને હું બતાવતો જાઉં છું. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવશે. 28મો પ્રશ્ન, ત્યાર પછી મિત્રો 29મો પ્રશ્નના જવાબ પણ ડિસ્પ્લે પર તમે વાંચી શકો છો. આગળ જોઈએ તો 30મો પ્રશ્ન છે. 31મો પ્રશ્ન છે જ્યાં x1 અને y3 મળે છે આપણને. 32મો પ્રશ્ન. ત્યાર પછી 33મો પ્રશ્ન છે મિત્રો, કિંમત શોધો. બરોબર છે. આગળ વાત કરશું 34મા પ્રશ્નની. ત્યારબાદ 35મો પ્રશ્ન. ફટાફટ મિત્રો માત્ર જવાબ જ શેર કરવા છે એટલે વધારે સમય નથી લેવો આપણે, બરોબર. ત્યાર પછી 36મો પ્રશ્ન. પણ 36મો પ્રશ્ન આપણે સ્ટેપ બાય સ્ટેપ લખશું મિત્રો. પેલા આગળનો લખી લઈએ પ્રશ્ન જે કહે છે તેમ, ત્યાર પછી આપણે જવાબ લખવાની શરૂઆત કરશું. ત્યાર પછી 37મો પ્રશ્ન પણ તમે વાંચી શકો છો, મધ્યસ્થ આપણે મેળવવાનો હતો. વાત કરશું વિભાગ સી ની મિત્રો. વિભાગ સી ની અંદર ખૂબ સરસ પ્રશ્નો આજે આપણને આપ્યા છે. ગાલા એસાઇનમેન્ટની અંદર, નવનીતની અંદર, પેપર નંબર 2 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિભાગ સી ની મિત્રો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવશે. આપે લાઈક પણ કર્યો હશે મિત્રો, અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને ખાસ જણાવીશ મિત્રો તમારા મિત્રોને શેર કરજો, એટલે ઘણા બાળકોને આન્સર કી મળતી નથી, તો બેઠે આન્સર કી આપણી ચેનલ પર થઈને મળી જશે મિત્રો. આપણે 40મો પ્રશ્ન પહોંચી ગયા છીએ મિત્રો. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવું પડશે, કારણ કે એક જ સ્ટેપની અંદર તમામ જવાબ નથી આવતો, આખો જવાબ ટૂંકમાં. વાત કરશું આપણે 42મા પ્રશ્નની. ત્યારબાદ 43મો પ્રશ્ન, સાબિતી જે કંઈ લખવાની છે પ્રમેયની, એ તમે ડિસ્પ્લે પર વાંચી શકો છો. ટૂંકી સાબિતી છે, બહુ અઘરી નથી મિત્રો. આગળ જોઈએ. પિસ્તાલીસમો પ્રશ્ન મિત્રો, જે આપણે બહુલક મેળવવાનો છે, જે 135.76 જવાબ આવે છે. આગળ વાત કરશું આપણે 46મા પ્રશ્નની, જે સંભાવનાનો પ્રશ્ન ખૂબ સરળ છે, સરસ મજાનો પણ છે. ત્રણેય ઘટનાની સંભાવના તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. 50 પૈસાનો સિક્કો હશે, ₹5નો સિક્કો નહીં હોય, અને ₹2નો સિક્કો હોય. વિભાગ ડી ની વાત કરી દઈએ મિત્રો. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આમ તો આપણને ચોપડી મળી જ રહી, છતાં અહીંયા હું તમારી સમક્ષ શેર કરી રહ્યો છું. ત્યાર પછી 48મો જે પ્રશ્ન છે મિત્રો,
50મો પ્રશ્ન પણ તમે મિત્રો ડિસ્પ્લે પર વાંચી શકો છો. એની જવાબની જે સમજૂતી છે અહીંયા આપી છે. એ પણ તમે ટૂંકો પ્રશ્ન છે, પણ પ્રશ્ન મોટો છે મિત્રો, જવાબ ટૂંકો છે. ત્યાર પછી 51મો જે પ્રશ્ન છે, જ્યાં આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની, તેનું કોષ્ટક પહેલા લખી લઈએ મિત્રો, બરાબર છે. અને કોષ્ટક લખી લઈએ બાદ આપણે એની આગળ ચર્ચા કરશું સમજૂતીની, જ્યાં આપણને y છે એ 18 મળે છે અને x ની આપણને બીજી પ્રોપર વેલ્યુ આગળના પેજમાં જોઈ શકીએ છીએ મળેલી, બરાબર, કે x = 20 મળે છે મિત્રો આપણને. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા 52મો પ્રશ્ન, જ્યાં આપણે મધ્યસ્થ મેળવવાનો હતો. તો મધ્યસ્થનું સૂત્ર અને સમજૂતી પણ તમે જોઈ શકો છો. 3406.98 આપણને જવાબ મળે છે મિત્રો. અને ત્યાર પછી 53મો જે પ્રશ્ન છે, બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા તે સિક્કા ઉપર મળતા પરિણામ, બરાબર છે, અંગે નીચેની સંભાવનાઓ આપણે મેળવવાની. છાપ મળે, 2 છાપ મળે, ઓછામાં ઓછી 1 છાપ મળે અને 1 પણ છાપ ન મળે. તો 4 ઘટનામાંથી 4 ઘટના તમે એક સાથે ડિસ્પ્લે પર વાંચી શકો છો. આશા રાખું છું આપે આ વિડીયોને લાઈક કર્યો હશે. કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, એટલે તમારા પ્રશ્નોનું જે કંઈ સમાધાન છે અમે અહીંથી મેળવી લઈએ. 54મો પ્રશ્ન ખૂબ મોટો છે, જવાબ ટૂંકો છે મિત્રો. જો પ્રશ્ન લખવો હોય તો વિડીયોને પાઉસ મોડ પર રાખીને ફટાફટ લખી લો, જેથી કરીને આપણે પછી આગળની ચર્ચા વિચારણા કરશું મિત્રો. ઓકે, ટૂંકી અને સચોટ માહિતી અહીંયા આપણા સંપૂર્ણ જવાબો છે સેક્શન BCD ના પેપર નંબર 2 ગાલા એસાઇનમેન્ટ, જેને આપણે નવનીતની પણ એસાઇનમેન્ટ કહીએ છીએ, તે એસાઇનમેન્ટના જવાબો આપણે આજે જોયા છે મિત્રો. આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ મિત્રો.